नारी अकेली जावत जेहा, ताको धर्म न रहत तेहा। कुलाई कहतर बोलत तेही, तीर्थ करने को फल है एही। આવો તીર્થનો મહિમા છતાં પણ કેટલીક સ્ત્રીઓ સ્વતંત્રપણે તીર્થયાત્રા કરવા જાય તો શું થાય? પોતાના 71 કુળને બોળે છે કે ઓ તારવા કરતા બોળે છે, આવું બને છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હો શ્રી હરિ તબ બોલત ભય હું, सुनहो सुमति जन तुम जय हो। सुमति नारी की यह रीता, घर में रही के धर्म रखीता। कुलाई कहतर तारे ते हूँ, धर्म रखन को ફલ હૈ હુ. આવી વાત સાંભળીને થોડીક તીર્થમાં નબળાઈ નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે સાંભળો સાંભળો બધા, સુમતી નારી છે ને એ સ્વતંત્રપણે એકલી ક્યારે પણ તીર્થમાં ન જાય, ઘર બેઠા ધર્મનું પાલન કરે, બસ એમાં બધું આવી ગયું. એને યોગ નથી, તીર્થમાં જવું જોઈએ. પરિવારની સાથે જાય તો વાંધો નહીં, પણ પરિવાર ન હોય તો એકલા એકલા બહેનો તીર્થમાં જાય તો ગડબડ મોટી થાય. ત્યાં જઈને વળી વિધિ કરાવે, બધા બ્રાહ્મણો હોય, કોઈક સંન્યાસીઓ હોય કે એવા બધા, એ બધા એવા હોય કે આવું બધું જોવે તો મફત કરે, એનો વળી વિશ્વાસ આવે, વળી ઉતારા પાણીની સગવડ દે. એમાં મહારાજ કે કેટલી ગડબડ થાય છે. હો, વિશ્વાસ આવી જાય એટલે બધું ઘર બાર બધું એને હોંપી દે. પછી તો બધું હોંપી દે, સ્ત્રી અને ધન પછી બધું ભોગવે. તીર્થમાં આવું પાપ પણ થાય છે. માટે શ્રી હરિ કહે, ધર્મ રાખવાના તાનથી અમે વારે વારે પ્રકરણ ફેરવીએ છીએ સત્સંગમાં. અને અધર્મનું કામ એવું છે કે ધર્મનું રૂપ લઈને પ્રવેશ કરે છે. અધર્મ પણ ધર્મનું રૂપ લઈને આવે છે અને ખોટું કરાવે છે. મહારાજ કે અમારા વચનમાં ચાલે તેને જ અમે સત્સંગી કહીએ છીએ. ન વર્તે કુસંગી, નિયમ વિના ચાલે એટલો એનો અવિવેક. નિયમ છે એ જ વેદનો સાર છે. નિયમમાં વર્તનારા રાજા ગુરુ એ સૌનું પ્રતિદિન માન વૃદ્ધિ પામે છે. જો એક એક વાતો છે ને આ શાસ્ત્રની એવી મજાની છે. મહારાજ કે પોતપોતાના જેટલા નિયમ છે એ નિયમનું જેટલું દ્રઢપણે પાલન કરશો ને એટલું તમારું માન વધશે. રાજા હોય તો ભલે, અને ગુરુ હોય તો ભલે, અને સામાન્ય માણસ હોય તો ભલે. તમે વિચાર કરો, કોઈક અધર્મને માર્ગે ચાલતો હશે, ખાવા પીવાના જેના ઠેકાણા નહીં હોય, ઘરમાં પણ એનું માન નહીં હોય. અમે એક ગામમાં ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયા, ભૂકંપ પહેલા. બે છોકરા આહિરના ભીમાસર બાજુ ગયા હતા. એ કે સ્વામી અમારો બાપ ડ્રાઇવિંગ કરે ગાડી, કોલસીની ગાડી હાકે, પણ દારૂ પીવેલા. હવે પગાર મળ્યો 5,000 રૂપિયા, એને ખીચામાં રૂપિયા, ઘરમાં આવીને દે નહીં, દારૂ ચડી ગયેલો. હવે આને શું કરવું? રૂપિયા ન દે અને દારૂડિયા ક્યાં રૂપિયા વાપરે એનું કઈ ઠેકાણું કરવું? બે છોકરા કીધું, હો કે સ્વામી પછી તો અમે અમારા બાપાને લાફા માર્યા. છોકરા તો વિચાર કરો, હા, દારૂડિયાની દશા જુઓ તમે, એના દીકરાને માર ખાવી પડ્યો. ઉતરી જાય પછી એમ કે છે, લફા મરાવે ને બધા, લાફા મારે ને લાફા, દારૂ ઉતરી જાય. ઉતરી ગયો સમજ્યા ને, પછી રૂપિયા દઈ દીધા. લ્યો આ દશા, શું એનું માન તમે વિચાર કરો. મહારાજ કે જેટલા ધર્મમાં રહેશે ને એટલું એનું માન વધશે. એટલે માન સારું પાછું ધર્મ ન પાડવો, પણ સમાજમાં એનું માન સારું વધશે. માટે શ્રીજી મહારાજ કે અમે કેટલાય સત્સંગના નિયમો બાંધ્યા છે
એ નિયમ પ્રમાણે વર્તવાના પ્રયાસ કરવા. નિયમ લોપવામાં કોઈ ફાયદો નથી. જ્યાં સુધી હરિભગત ન થાય ત્યાં સુધી દોષ માત્ર એના અંતરમાં ભરેલા છે. એક ચોટ ભગવાનના ભગત થવું પડશે પૂરેપૂરા. મનમાં માંડી બેઠા છે અમે કે પાકા સત્સંગી છીએ, પણ એ ભગવાનના ભગત નથી. જો મેં પાપ ભર્યું છે તો મહારાજ કે આ સત્સંગ એવો છે આરીસા જેવો, જેટલા અંતરમાં દોષ હશે ને એ દેખાડશે. તમે એક સાચા ભાવથી સાધુ પાસે બેસશો ને તો તમારા અંતરમાં જેટલા દોષ હશે ને પાદરા થઈ જશે. નહીતર આપણે એમને કરતા જઈએ. આપણે કાંઈ શંકા ન હોય, ખબર હોય ખોટું થાયરું, છતાંય જીવ કરતો જાય. પણ કથા સાંભળે, સંત સમાગમ કરે એ ત્યારે એમ થાય કે આ દોષ તો બરાબર નથી, ત્યારે થાય. તો મહારાજ કે દોષ માત્ર અંતરમાં તો ભરેલા છે. સત્સંગ કરશો, દિલથી સત્સંગ કરશો ને ત્યારે ઓળખાશે કે ભાઈ મારામાં આટલી ખોટ છે હો. નહીતર તો મને કોણ કેનારો છે, જલસા કરો, ખાઓ પીઓ, મરી જાઓ. મર્યા પછી શું થવાનું છે, કાંઈ નહીં, જે થવું થાય. એવા ભાવથી કેટલાક મંડ્યા. તેરા ગામમાં શ્રીજી મહારાજ 10 દિવસ રહીને બધાને ખૂબ આનંદ ભમાડ્યા. પછી મહારાજ કે હવે અમારે તેરા, આ શું કાળા તરાવ જવું છે. ભક્તો વિચાર કરો, એ તેરા ને કાળા તરાવના ભક્તો કેવા હશે. દોડી દોડીને મહારાજ ત્યાં જતા હો, દોડી દોડીને. કાંઈક તો અંતરમાં હશે એને મહારાજ પ્રત્યે ભાવ. ભીમજી સુતારો, એનો પરિવાર આખો કાળા તરાવમાં, પરિવારની સાથે એવા નિષ્કામ ભગત હતા. મહારાજને એવા ગમતા હતા. નહીતર આજે મુસલમાનનું ગામ છે કાળા તરાવો, અને ખોબા જેટલું છે, કાંઈ નથી. પણ 500 સાધુની જોડે મહારાજ ત્યાં 2 મહિના ને 4 મહિના એ ગામમાં રહે. આજુબાજુના ગામમાં ભિક્ષા માગી આવે અને એ ગામમાં રહે. હજી તળાવની પાડ એવી ને એવી છે, એના ઉપર કથા વાર્તા થાય. ઈ ગામમાં કેટલી લીડા, તમે વિચાર કરો કેવા ભગત હશે. પણ મુક્તાનંદ સ્વામી કે નિષ્કામ ભગત હતા, એટલે મહારાજને ગમતા હતા. શ્રીહરિ સંમત 1859 થી કરીને બરાબર 10 વર્ષ સુધી કચ્છમાં ફર્યા હો. કેટલા વર્ષ? 10 વર્ષ. એટલે 10 વર્ષ લાગટ ફર્યા એમ વાત નથી. 10 વર્ષ સુધી લાગટ આવ્યા. એક વર્ષમાં એક વાર તો આવી જ જાય. કોઈક વાર મહારાજ કચ્છમાં 1 મહિનો રહે, ક્યારેક 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5, 6, 7, 8 અને 9 મહિના સુધી આ કચ્છમાં રોકાણા છે પ્રભુ. અને કચ્છ પ્રદેશ મહારાજને ગમતો. કચ્છમાં શાંતિ ઘણી બધી. ગુજરાતમાં વૈરાગ્યોનો ત્રાસ બહુ હતો, સાધુને મારતા. સ્વામિનારાયણ મુંડિયા જાણીને, પણ એ સાધુ અહીંયા આવતા રહે ને, ભુજમાં આવતા રહે, કોઈ નામ ન લે. કારણ કે ભુજના કારભારી સુંદરજી ને હિરજીભાઈ ને બધા કારભારીઓ બધા, એટલે કોઈ નામ ન લે, શાંતિથી બેઠા હોય. કચ્છમાં કોઈ હેરાન ન કરે સાધુ, અને હશે તો બહુ ઓછી જગ્યાઓ. સુથાર હરિજન ગામ ગામા, તાકું સુખ બહુ દિયે ઘન શ્યામા. શ્રી હરિહરુ નિજ ભરણી જેતા, કચ્છ में सुथार के कहावत तेता. સમજણ પડે એમાં? ખબર કઈ નહીં પડતી પડે. સુથાર કે ગુરુ કરી કે बुलावे, कच्छ में छाप सो प्रसिद्ध रहावे. कच्छ में गुर्जर सुथार जयते, હરિજન પ્રથમા ભય સબ તે. કચ્છમાં પહેલો સત્સંગ સુથારનો, પહેલો સત્સંગ. આ ઉદ્ધવ સંપ્રદાયને પહેલો વહેલો કચ્છમાં સ્વીકાર્યો હોય તો ગુજર સુથાર જ્ઞાતિ. મહારાજ થી પહેલા રામાનંદ સ્વામીના વખતમાં મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી ભણવા આવેલા, અને
ભૂતિયું મકાન આપેલું, ભૂતોનો ઉદ્ધાર કરેલું મુક્તાનંદ સ્વામી, ત્યારથી એને ગુણ આવ્યો. કોનો? મુક્તાનંદ સ્વામીનો. અને સત્સંગ સ્વીકાર્યો. તેરામાં જાઓ તો સુથાર ભક્તો, કાળા તળાવમાં જાઓ તો માવજી સુથાર, હરભમ સુથાર વગેરે ત્યાંના પણ સુથાર ભક્તો, ભુજમાં પણ સુથારી ભક્તજનો. એટલે તાકું સુખ બહુ દિયે ઘનશ્યામા. મુક્તાનંદ સ્વામી કે કચ્છમાં સુથાર ભક્તોને મહારાજ બહુ સુખો આપ્યા. પછી તો એવી એક છાપ પડી ગઈ કચ્છમાં. શ્રીજી મહારાજ ને લોકો કે સ્વામિનારાયણ કે સુથારના ગુરુ આવ્યા એમ કેતા હો. બ્રહ્મચારી આવે, કોઈ સાધુ આવે ને સુથારના સાધુ આવે એમ કેતા હો. હોય ભલે પટેલ જ્ઞાતિમાંથી સાધુ થયા હોય, પણ કે શું લોકો સુથારના સાધુ આવ્યા. આગળમાં જતા ને ત્યારે ઠક્કરના સાધુ કહેવાતા, સમજ્યા ને, કે ઠક્કર જે સાધુ આયા કે લ્યો કથા સાંભળ્યો તો હાલો. એવી એક છાપ પડી ગઈ મુક્તાનંદ સ્વામી કે. કારણ કે પહેલા સત્સંગી એ થયા હતા અને મહારાજને એને રાખ્યા હતા. એના પછી ધીરે ધીરે બધી જાતના ભક્તો બધા આ આશ્રિત થયા. બ્રાહ્મણ વર્ણના હતા, ઊંચા કુળના હતા, મધ્ય માસમાં જે રુચિ વિનાના હતા, એ બધા સત્સંગી થયા કચ્છમાં. વૈશ્ય હતા, વણિક હતા, કણવી ભક્તો, એનો તો પછી પાર ન રહ્યો. મુક્તાનંદ સ્વામી કે કચ્છમાં સત્સંગી થતા થતા કણબી ભક્તોનો તો કોઈ પાર રહ્યો નહીં. લ્યો, સૌથી વધારે શ્રદ્ધા વાળા થયા. એમાં કેટલાક શુદ્ર જ્ઞાતિના પણ ભક્તો બધા હતા હો. એને પણ જબરો ભાવ હતો મહારાજને વિશે, શ્રદ્ધા વાળા. ચારે વર્ણના જનો શ્રીહરિને સંતની સેવા કરીને અતિશય બળવાન બન્યા. લ્યો, સેવામાં અતિશય બળવાન બન્યા. વસ્ત્ર ભોજન જેને જેવું ઘટે, મહારાજને જે જોઈએ આપવામાં સંકોચ ન કરે જરા હો. એવી શ્રદ્ધા વાળા. રોવા સુખ પર છે, આથમણું સુખ પર, એમાં જયારે મંદિરના પાયા નાખવા હતા ને તો હરિભગત ને સ્વામી કીધું હશે હો કે થોડાક પાંચીએ લઈ આવજો કે પાયા પત્ર વિધિ માટે જોઈ ને. એ શું કર્યું એને? બળદની જોડ વેચી આવે આખી અને ફાંડ ભરી આવે રૂપિયાની ફાંડ હો. સ્વામી કે પણ આવડા રૂપિયા ક્યાં કીધું તું હો, રૂપિયા જોશે. કેવી ભાવના એને, કેવી શ્રદ્ધા, કાંઈ નહીં હો. સ્વામી કે આવડા રૂપિયા આમાં ન રખાય કે એની ફાંડ ભરી આવે આખી, 4-5 સિક્કા જોઈએ એના બદલામાં. શ્રીહરિને માટે ધન કે વાહન જે જોઈએ ભાવથી પ્રેમથી આપતા. કચ્છના ભક્તોની મુક્તાનંદ સ્વામી વાત કરે છે. જબરો ભાવ હતો આ સત્સંગમાં ને મહારાજમાં, સંતો અને બ્રહ્મચારીઓ બધાને વિશે. અને આજે તો શ્રીહરિએ સંતને માટે મોટા મોટા મંદિર બનાવી દીધા હો. 6 ધામ બાંધ્યા, સ્તંભ રચી દીધા, સ્તંભ. સંતો રે મંદિરમાં અને હરિભક્તોને, દેશ દેશના હરિભક્તોને કે જો તમને આ જગ્યા આપી છે, થાંભલા આને આશરીને રહેજો. સમજ્યા? સંસાર આખો પીલાય છે. ઓલા ઘેટુડા આવતા ખબર ને પેલા આમ લોટ દરાતા, હજી હશે ક્યાં ખીચડી દળવા માટે, મગ દળવા માટે રાખ્યા હશે. હાલ તો હોય ને ઘેટુડો, એમાં વચ્ચે એક નાનો ખિલ્લો હોય. એ ખિલ્લાની બાજુ જેટલા દાણા પડ્યા હોય ખેમ ઘૂસેડ હોય અને કાંઈ નથી થાય કાંઈ. બાકી થોડાક આડા વરે ગયા ને ભૂકા નીકળી જાય. મહારાજ કે આ દેવ પધરાવી દીધા છે ને, દેશ દેશના ભક્તજનોને માટે આ ખીલા અમે ખોડી દીધા છે હો. બાકી સંસાર પીલાય છે આખો. સંપ્રદાયમાં પણ એ જાત જાતના સાધુ ને જાત જાતના મંડળ ને એવું કે અમારા થાવ ને અમારા થાવ ને. દેવમાંથી છૂટા પડીને ક્યાંક ગયા તો મરી જા, સમજા ભૂકા નીકળી જવાના. પછી કેટલાક ને દેવનો અભાવ ખાલી દીધો. હા, સંપ્રદાયની અંદર ને અંદર. એટલે ચેતવા જેવું છે હો. એક જણો કે મારી નેડી જાય ને તો એનો મને ભાવ ના આવે કહો. મેં કીધું ઈ જ્યાં ત્યાં પડ્યા હે, દેવના ઠેકાણા નથી, દેવથી અલગ પડી ગયા છે. એનો આટલો બધો ગુણ, મારી નેડી ભલે જાય પણ એનો અભાવ ના આવે. મેં કીધું અભાવ લેવાની જરૂર નથી. ઠાકોરજી દેવ આપ્યા છે, એમાં ચોટીને રહો, નહીતર મરી જવાના ક્યાંક, દાણું પી લઈને જાય. એવું જ થવાનું છે. દેવને છોડવાની હું ક્યારે? ઠાકોરજી આપેલા છે ને. જો કચ્છના ભક્તજનો માટે નરનાળ દેવ પધરાવી દીધા, અહીંયા રેજો મહારાજ,
આ કિલ્લો છે, મુકતા નહીં આને, મરી જાઓ ક્યાંક. અને શ્રીજી મહારાજે આવા મોટા મોટા મંદિર બાંધીને સંતોને રાખ્યા. સંતને જેમ શ્રીહરિ ત્યાગ પડાવ્યો બધું દેખીને બહુ પ્રેમે યુક્ત બન્યા હો. જેમ જેમ કસણી આપીને મહારાજ એમ વધારે મહારાજમાં પ્રેમ વાળા બન્યા. લો આવી કથા છે. ત્યાગીના નિયમો જે શ્રીહરિએ બાંધ્યા છે એને સંત ક્યારે ચૂકતા નહીં હો. જેટલા નિયમો વધારે પડ્યા ને મહારાજમાં હેત વધારે થાય. આજે આ બધા માનસી પૂજા કરવામાં કંટાળા આવે ને બધા શું કામ નથી પડાતું, એટલે આ બધા વાંધા એટલે બધા પડે છે કે મન સ્થિર થાતું નથી, પાડવું કાંઈ નથી. સમજા કેમ થાય આ બધું? એમ એમાં પણ 5 નિયમો મુખ્ય કહેવાય હો. એનો હંમેશા અભ્યાસ રાખતા. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન આ સંતોના છે. અને હરિભક્તોના દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં, એ 5 નિયમો છે. એનો અભ્યાસ રાખતા. અભ્યાસ હો, કારણ કે અભ્યાસ વિના તો બધું કાચું જ થાય ને. કીર્તન તમે ગોખી નાખ્યું હોય પણ એનો અભ્યાસ ન રાખો ને તો ભૂલાઈ જાય. વાત તમને સરસ મજાની ગમી ગઈ હોય, ગોખી નાખી હોય, વાત કરી શકતા હો, પણ એને વાતને છોડી દો, કોઈ દી અભ્યાસ ન કરો, એનો વાંચો નહીં, વિચારો નહીં, તો એ ભૂલાઈ જાય છે. એમ સત્સંગના નિયમો છે ને એનો અભ્યાસ રાખતા સંતો ભક્તજનો કેટલું લોપાય છે. અભ્યાસ કર્યો, વિચાર કરે એમાં મહારાજના આગ્રહમાં ક્યાં ક્યાં વાંધો પડે છે, અહીંયા વાંધો પડે એમ લાગે છે. સાવધાન થઈએ, સાવધાન. અભ્યાસ કરે. અને અભ્યાસ વિના તો કાચું બધું. ભલ ભલારાને ફસાવી નાખ્યા. એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન નતું, ભાન પણ અભ્યાસ નતો ને તો વેશ્યા એને બાંધી નાખ્યા હો, ફસાવી દીધા. મહારાજ કે હરિ વિનાની સ્મૃતિ થાય તેને મહામુનિઓ સંસાર કહે છે. ભગવાન વિનાનું જેટલું સ્મરણ થાય ને એ જ સંસાર છે. અને સંસાર એટલે શું એ તમે સંસારને ઓળખો? કયો તા સંસાર એટલે શું? કોક કેશો? સંસારનો અર્થ આવડે? અર્થ પડ્યાઓમાં ખબર નથી. લ્યો, સંસારમાં પડ્યાઓ પણ ખબર નથી. સંસાર એટલે શું? સંસારનો અર્થ ઈ છે સંસરતી ઇતિ સંસાર. સમજ્યા ને? હારી બેઠે વે જન્મ મરણ. હારી બેઠે જન્મે મરે, જન્મે મરે, જન્મે મળે, એને કહેવાય સંસાર. જન્મ મરણના ચક્કરમાં ચડ્યો એ સંસારમાં પડ્યો કહેવાય. તો ભગવાન વિના જેટલું સ્મરણ એટલું સંસાર માનજો. સંસ્કૃતિ થશે, સંસ્કૃતિ. કાળા તળાવમાં શ્રીજી મહારાજ બેઠા છે. મુક્તાનંદ સ્વામી કે ત્યાં શ્રીજી મહારાજ શ્રીમદ ભાગવતના કેટલા સ્કંદ બાકી રહ્યા હવે કયો તા? 8 વંચાઈ ગયા. ત્યાંથી 9મા સ્કંદ થી શરૂઆત કરી. 9મો સ્કંદ, 10મો સ્કંદ, 11 સ્કંદ, 12મો સ્કંદ, ત્યાં ભાગવત પૂરું કરાવ્યું મહારાજ કાળા તળાવમાં. કેટલી કથાઓ કરી. પછી તો હુતાસનીના દિવસો આવતા હતા. મહારાજ કે હવે અમારે જવું છે ભુજ બાજુ, ત્યાં હુતાસની કરવાની ઈચ્છા છે. આમ તો આના આપણી કથા શરૂ થઈ ને અગાઉ પહેલા આવી ગયું. મહારાજ રામનવમી ના વસંત પંચમી કરી હતી અહીંયા કને. આપણી વસંત પંચમીની કથા થઈ ગઈ ખબર? રંગોત્સવ થયો હતો, એનાથી પહેલા એક કથા થઈ અહીંયા. ત્યારે મહારાજ ગુજરાતમાં જવાનું વિચારતા હતા. ભક્તજનો કે મહારાજ થોડા દિવસમાં હુતાસની આવે. કેટલું હોય વચમાં? વસંત પંચમી અને હોળીને વચ્ચે મહિનો ઘણો હોય? કેટલો હોય? કે એનાથી ઓછું હોય? મહિનાની અંદર આવે છે કે એમ થોડા દિવસો છે. તો મહારાજ કે 10 દિવસ ફરી આવી અમે, કે આમ હોળી ઉપર આવી જશું. આમ ગયા આવી ભક્તો કે તો ભલે. હોળીના દિવસો બાજુમાં આવ્યા. વચન આપ્યું છે ભુજના ભક્તજનોને. એટલે મહારાજ કે હવે અમે જાશું કાળા તળાવ ને તેરાના ભક્તજનો રાજી કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી પાછા રવાના થયા. અને માનુકા શ્રીજી મહારાજ વધાર્યા છે. 2 દિવસ માનુકામાં રહી અને શ્રીહરિ ત્યાંથી ભુજનગર વધાર્યા છે. ભુજનગરના ભક્તજનોને ખબર પડી કે શ્રીજી મહારાજ પધારે છે એટલે એ બધા હરખાણા હો. હોળીનો સમયો કરવા મહારાજ આવે છે એટલે તો બધા ભુજનગરના ભક્તજનો ફૂલના હાર, મેવા, મીઠાઈ, શ્રીફળ, દાડમ, દ્રાક્ષ, ખારેક આ બધું લઈ અને વાજતે ગાજતે શ્રીહરિને સન્મુખ ગયા છે. અને મહારાજને આ બધું વસ્તુ અર્પણ કર્યું.
મહારાજ તો ભગવાન ને બધું આવે ને પ્રેમથી જમવા મંડી પડે હો, એવા ટાણે જમ્યા મહારાજ, બધી વસ્તુ આપી, બધું મેવા મીઠાઈ, જમતા જમતા તૃપ્ત થયા એટલે પછી મહારાજ રાખવાનો પ્રયાસ બહુ નતા કરતા હો, પછી બધાને લ્યો પ્રસાદ, બધાને પ્રસાદ આપી દીધો, બધા રાજી થયા ખૂબ. સુંદરજીભાઈ ને બધાને મહારાજ પ્રસાદ આપ્યો. સુંદરજીભાઈએ પછી વિનંતી કરી, મહારાજ ભુજનગરના ભાઈ ભાઈ બધા ભક્તજનો પ્રાર્થના પૂર્વક તમને ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે હો. હા, એવો રિવાજ છે લ્યો. મહારાજ કે જય શ્રી સ્વામિનારાયણ. અને હુતાશનીનો સમયો બાજુમાં છે એટલે મહારાજ તમારી બધી બધા રાહ જુએ છે. મહારાજ હમણાં આવશે, હમણાં આવશે, હુતાશનીનો સમયો કરશે, રાહ જોઈને બેઠા છે બધા. તમે તો પ્રભુ અંતરની વાત જાણો છો એટલે તમને વિશેષ તો શું કેવું લ્યો. આ તો એક આલોકની રીતે ભુજના સમાચાર તમને આવ્યા છે. તો મહારાજ કે એટલા માટે તો આવ્યા છીએ, હાલો જઈએ ભુજનગરમાં. માનુકાથી મહારાજ નીકળ્યા. પછી સુંદરજીભાઈ નો બગીચો હતો ને ત્યાં બધા બેઠા ને બધા ત્યાં મહારાજ જમ્યા ને બધું પ્રોગ્રામ પૂરો થઈ પછી બધા એ વાજિંત્રો સજ્જ કરી અને નીકળ્યા છે. ત્યાંથી શ્રી હરિપ્રભુ ભુજનગરમાં આવ્યા છે. હુતાશનીને આગલે દિવસે સંધ્યાનો વખત થયો. સાંજના સમયે શ્રીજી મહારાજ આવ્યા. એ ગામમાં મસાલો થયો, ઘણી બધી લાઇટની સગવડ તો નથી ને, મસાલો આવે એટલે ઊંચી બધી આપણે યજ્ઞમાં પહેલે દિવસે કરી હતી ખબર, મસાલ યાત્રા, બધા મસાલો લઈને હાલ્યા આવે મહારાજને સન્મુખો, અંજવાળું થાય, દર્શન થાય. અને નગર બધું શણગાર્યું હતું. ભુજનગર મહારાજ પધારવાના છે. વાજતે ગાજતે સુવર્ણ સાજથી ઘોડાઓ કેટલાક શણગાર્યા હતા. અને ઈ ઘોડા ઉપર બેસી અને શ્રીહરિ ત્યાંથી ચાલતા થયેલા છે. બજારમાં નરનારી જનો શ્રીહરિને બહુ વધાવ્યા, ફૂલના હાર અર્પણ કર્યા છે. સંતો ઝાંઝ મૃદંગ લઈને ઉત્સવ કરતા આવે, કીર્તનો ગવાતા આવે, ભક્તજનો અબીર ગુલાલ ઉડાડતા આવે. હોળી તો હજી હવે આવશે પણ મહારાજ આવ્યા એનો કેટલો આનંદ છે. અને પાડાઓ બંદૂકોના ધડાકા કરતા આવે. ચોપદારો કનક છડી લઈને છડી પોકારતા હતા. 3-4 માળના મકાનો ઉપર ઉભેલા નરનારીજનો શ્રીહરિના દર્શન કરતા કરતા તૃપ્ત થતા જ નહીં. તૃપ્તિ ન થાય, મહારાજને જોયા જ કરીએ એવું થાય. સુંદરજી સુથાર ચિતારા હતા. હા, પેન્ટિંગ કામ કરવામાં બહુ હોશિયાર હતા. એણે શ્રીજી મહારાજના દર્શન કર્યા ને એ વખતની શોભા જોઈ હો સુંદરજી ભાઈએ. મનમાં તો આમ બધું આમ પેન્ટર હોય એમ દ્રશ્ય જુઓ ને એવું બનાવી નાખે હો. એનો કલમ એવી કામ કરે, જેવું દ્રશ્ય જુઓ ને એવું ચિતરી નાખે. તો અંતરમાં મહારાજની આજની શોભા ચિતરી લીધી અંતરમાં સુંદરજી ભાઈએ. અને શ્રીજી મહારાજ સુંદરજીના ભવનમાં ઉતારો કર્યો. સંતોને ઘણા બધા સંતો ભેડા હોય એટલે ગામમાં નગરમાં રહેવાનું સંતોને બહુ ઓછું ગમતું હો. સમજ્યા ને, મજા ના આવે આમ. એટલે પછી તો ઈચ્છા નહીં સંતોની અંદર રહેવાની. સ્ત્રી ધનના ત્યાગી શહેરમાં રહે ને તો ક્યાંક અનુરાગ થઈ જાય. અનુરાગ વસ્તુ દેખાય ને બધી જાત જાતનું બધું આમ. છતાં સંતો મહારાજના વચનમાં દૈવત માનતા. મહારાજ કે એમ કરવું. પણ શ્રીજી મહારાજ પણ સંતોની મરજી જાણી અને બહાર ઉતાર્યા હો. ગામ થકી બહાર ફૂલવાડીમાં હમીસરના કિનારા ઉપર ઝાડ નીચે બેઠા ભજન કરે. સમજા, કથા વાર્તાનો સમય હોય ને ત્યારે આવે મહારાજ પાસે. જમવાનું ટાણું હોય ત્યારે આવે, બાકી ત્યાં બેઠા ભજન કરે. ભગવાનના વચન વિનાના જેટલા સંકલ્પ થાય છે એને જો ત્યાગી નિવારણ ન કરે તો ત્યાગીને પણ એટલું બંધન થાય છે. ભગવાન વિનાનો અંતરમાં જેટલો સંકલ્પ થાય એટલું ત્યાગીને બંધન છે. અને બીજા સંકલ્પ થાય ત્યાં સુધી એના ત્યાગમાં એટલી ઉણપ છે, કચાશ છે.